રાજકોટમાં આજી નદીના પટમાં મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરાઈ। 997 બાંધકામને નોટિસ આપ્યા બાદ હવે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। 64 જેસીબી મશીનથી આજી નદીના પટ પર આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજથી શરૂ થયેલી કામગીરી અનુમાન હતું 2 દિવસ ચાલશે, પરંતુ કામગીરી જે ગતિમાં ચાલી રહી છે, હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ આજના દિવસમાં જ આ કામગીરી પૂર્ણ થઈ શકે। મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। આજી નદીના કાંઠે ગેરકાયદે બાંધકામ પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા આજી નદીના પટમાં 997 જે બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હું સીધા જ દ્રશ્યો બતાવું છું કે 7 ઝોનની અંદર જે કામગીરી શરૂ કરવાની હતી તેની શરૂઆત થઈ ચૂકી છે। 7 ઝોનની અંદર 64 જેટલા જેસીબી દ્વારા આ બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આજી નદીના પટની અંદર 997 જેટલા બાંધકામો છે તેમને નોટિસો આપવામાં આવી હતી। છેલ્લા 2 દિવસથી પોલીસ અને કોર્પોરેશન દ્વારા જે આજી નદીના પટની અંદર જે બાંધકામો હતા તેમને જાણ કરવામાં આવી હતી કે રવિવાર રાત સુધીમાં તમારા મકાનો ખાલી કરી નાખવા, અને જો જાતે જ ડિમોલેશન કરે તો વાંધો નહીં, પરંતુ નહીં તો સોમવારે સવારે જેસીબી દ્વારા તેઓના બાંધકામો છે તે દૂર કરવામાં આવનાર છે। ને તેના જ ભાગરૂપે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજી નદીના પટની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। 997 બાંધકામો દૂર થશે આજી નદીના પટમાં, જે દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। લગભગ 2 દિવસ સુધી આ કામગીરી ચાલનાર છે, જે પ્રાથમિક તારણ કરવામાં આવ્યું છે, જેની અંદર રાજકોટ શહેર પોલીસ અને અન્ય 4 જિલ્લાની પોલીસ છે તે બંદોબસ્તમાં બોલાવવામાં આવી છે। 2500 થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, સાથે 11 જેટલી એસઆરપીની ટુકડી અને 2 એસએએફની ટુકડી છે તે તૈનાત કરવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવે તો કોર્પોરેશનનો પણ સ્ટાફ આમાં જોડાણો છે। 1500 થી 2000 કોર્પોરેશનનો સ્ટાફ છે, કર્મચારીઓનો, સાથે પીજીવીસીએલનો સ્ટાફ છે તે પણ આ ડિમોલેશનની કામગીરીમાં જોડાણો છે। કારણ કે વીજ પ્રવાહ જે પસાર થતો હોય છે, જે સ્થળો ઉપર ડિમોલેશન કરવાનું હોય છે ત્યાં વીજ પ્રવાહ ચાલુ ન રહે તેની જવાબદારી પીજીવીસીએલની હોય છે। એટલે કહી શકાય કે તમામ કાફલો છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યું છે। સાથે જ જંગલેશ્વરની અંદર આવતા એન્ટ્રી પોઈન્ટ છે અલગ અલગ, ત્યાં બેરિકેડો મારી દેવામાં આવ્યા છે। બહારના કોઈ પણ વ્યક્તિને જંગલેશ્વરની અંદર પ્રવેશ કરવાની મનાઈ છે। જે રીતના વાત કરીએ તો ખુદ ક્રાઇમ ડીસીપી સહિતનો કાફલો છે તેમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે, પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાથે જે રીતના વાત કરીએ તો ડ્રોન મારફતે આખો આ વિસ્તાર છે તેમને પણ સતત નજર રાખવામાં આવી છે। હું દ્રશ્યો બતાવીશ ડ્રોનના કે જેમના લાઈવ સ્ટ્રીમિંગ જે એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જેની અંદર મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ છે તે કંટ્રોલ રૂમમાં બેઠા જ આખા આ ડિમોલેશનના જે માહિતી છે તે મેળવી રહ્યા છે। ગત રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 700 જેટલા લોકોએ પોતાના બાંધકામો છે તે ખાલી કરી નાખ્યા હતા। સવારે જે રીતના વિગત મળી છે, જે રીતના 900 જેટલા લોકોએ પોતાના મકાનો ખાલી કરી નાખ્યા છે, અને બાકીના લોકો પણ હાલ જે ખાલી છે તે કરતા નજરે આવી રહ્યા હતા। એટલે કહી શકાય કે જે મેગા ડિમોલેશન સૌરાષ્ટ્રના પાટનગરમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। 2 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલવાની છે। એટલે કહી શકાય કે પોલીસના કાફલા સાથે 7 ઝોનની અંદર જે આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે 64 જેટલા જેસીબી હાલ જંગલેશ્વરની વિસ્તારની અંદર અલગ અલગ શેરીઓની અંદર જે આ કામગીરી શરૂ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। 64 જેસીબી, 2500 થી વધુ પોલીસનો કાફલો, 2000 થી વધુ કોર્પોરેશનના કર્મચારીઓ અને લાગ્યા છે કામે। મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે। અનેક વિસ્તારોની અંદર ડેમોલેશનની કામગીરી શરૂ થઈ છે, જેમાં
64 જેસીબી દ્વારા કામ કરી રહ્યા છે અને આજી નદીના પટમાં તમે જોઈ શકો છો એકી સાથે 15 થી વધુ જેસીબી જોવા મળી રહ્યા છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે 7 ઝોનની અંદર આ કામગીરી છે તે શરૂ કરવાની છે અને 7 ઝોનમાં 64 જેસીબી એકી સાથે કામ કરી રહ્યા છે. અલગ અલગ જે વિસ્તાર વાઇઝ જે જેસીબી ફાળવવામાં આવે છે, જે શેરીઓમાં ફાળવવામાં છે, તેની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે અને 2 દિવસ સુધી આ કામગીરી ચાલનાર છે. લોકોએ પોતાના ઘર મોટા ભાગે ખાલી કરી નાખ્યા છે અને હવે જે કામગીરી થઈ રહી છે તે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે વાત કરીએ તો 64 જેસીબીની સાથે સાથે 150 થી વધુ ટ્રેક્ટરો કે જે મકાનો પાડવામાં આવતા હોય છે અને તેમાંથી નીકળેલો જે કાટમાળ છે તેને દૂર કરવા માટે પણ જે ટ્રેક્ટરો છે તે રાખવામાં આવ્યા છે. 150 થી વધુ ટ્રેક્ટરો છે તે આ કાટમાળ દૂર કરવા માટે કામગીરી કરવાના છે. એટલે કે શકાય કે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારના જે આજી નદી પટ અને જે જંગલેશ્વર વિસ્તારનો ટીપી રોડ પસાર થઈ રહ્યો છે ત્યાં ડિમોલેશનની કામગીરી, મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. આસના સૌથી મોટા મેગા ડિમોલેશનની શરૂઆત છે તે રાજકોટમાં થઈ ચૂકી છે. જંગલેશ્વર વિસ્તારની અંદર વચ્ચેથી નીકળતો ટીપી રોડ અને આજી નદીના પટની અંદર જે ડિમોલેશન કરવાનું હતું 1498 જેટલા મકાનો છે તેનું ડિમોલેશન શરૂઆત થઈ ચૂકી છે. ગત રોજ 1000 થી વધુ મકાનો છે તે ખાલી પણ થઈ ચૂક્યા છે ને બાકીના જે મકાનો છે તે ખાલી કરી રહ્યા છે. હાલ સવારથી જ આ ડિમોલેશનની કામગીરી શરૂ છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આજી નદીના પટની અંદર જે જેસીબી છે તેમના દ્વારા આ ડિમોલેશનની શરૂઆત થઈ છે. 64 જેસીબી અને 2 હિટાચી મશીનથી આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. ટ્રેક્ટર બ્રોકર છે તેમની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ કાફલો છે તેમને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. આ દ્રશ્યો સીધા જ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જે આજી નદીના પટના વિસ્તારમાંથી આ ડિમોલેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એકી સાથે અલગ અલગ શેરીઓ છે તે અલગ અલગ જેસીબી, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. 7 ઝોનની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે રીતના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી ને કહ્યું હતું કે આ મેગા ડિમોલેશનની અંદાજિત 2 દિવસ સુધી આ કામગીરી ચાલશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 4 જિલ્લાની પોલીસ છે તેને બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે. લગભગ 2500 થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 11 ટુકડી એસઆરપી અને 2 ટુકડી એસએએફની લાવવામાં આવી છે અને તેની વચ્ચે જ આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે મેગા ડિમોલેશનની શરૂઆત છે તે રાજકોટ શહેરમાં થઈ ચૂકી છે અને રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારના જે એન્ટ્રી ગેટ છે તે એન્ટ્રી ગેટ છે ત્યાં બહારના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ છે. ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરો સાથે જે રીતના વાત થઈ તેમણે કહ્યું કે 40 જેટલા લોકો છે તેમની સામે અટકાયતી પગલાં પણ લેવાના આવ્યા છે કે જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના છે તે અહીં ન બને. એટલે કહી શકાય કે શાંતિપૂર્ણ રીતે આ મેગા ડિમોલેશન છે તેમની શરૂઆત રાજકોટ શહેરમાં થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન છે ત્યાં ગણવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.